કરી દો। સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। અત્યારે વાગી ગયા છે 8:30 ને નાહી ધોઈને આપણે એકદમ ફ્રેશ થઈ ગયા હોય, કારણ કે ભાઈ આપણે જવાનું છે રેન્જ પર। રેન્જ પર ભાઈ આપણે માતાજીને ખાલી દર્શન કરવા જવાના હતા, આપણે ભાઈ પાસ થઈ ગયા હું ખાલી આપણે દર્શન કરી આવી। એમ તો ભાઈ આપણું કંઈ ટાઈમ નહોતો મળ્યો, તો આજે હું રવિવાર છે હું દર્શન કરી આવી, બધાને મળી આવી હું કહું તો ત્યાં 8:30 જેવું આવી ગયું છે। હજી મેં તો નહીં લીધું, હજી ઘરના બધા ના હે, હજી તો 9:30 વાગી ગયા છે। તો 9:30 વાગે ભાઈ આપણે છે ને ત્યાંથી અહીંથી નીકળવાના હોય, તો ભેગા બન્યા રહેજો, બીજું શું। તો ભાઈ અત્યારે ને 9:15 જેવું વાગ્યું છે અને ઓલમોસ્ટ ભાઈ પોણી કલાક જેવું થઈ ગયું છે ને હજી છે ને ત્યાં થવાનું નામ નથી લેતા। હું 8:30 વાગ્યાનો તૈયાર થઈને બેઠો હોઉં અને પાછી ઉપરથી ભાઈ લાઇટ વહી ગઈ છે, એટલે ભાઈ વર્ષે એવો ભાઈ એવો વરે છે। તો આ એટલે પોણી કલાક થાય હજી તૈયાર નથી થતા, હજી એમ થાય 9:30 વાગી ગયા છે મને લાગે છે। અને પૂગતા તમને ખબર છે 10-15 કિલોમીટર છે, એટલે 10-10 વાગે પૂગી જાઉં તો એ ભાઈ તડકો કેવો થઈ જાય 10 વાગે કરતાં વહેલા નીકળી જતા હોઉં તો આ બધા અરે અત્યારે ભાઈ ને આવી ગઈ પીઠળમાં અહીંયા રીન પર, તો એ તમે દર્શન કરી લો। ઉપર ધજ્યા ને બધું છે, હજી અંદર નથી ગયા, અંદર આવો જાવું આપણે। તો ભાઈ અત્યારે ને આપણે વાસણ અડાડે આવી ગયા હોય, અહીં ભાઈ પીઠામાં મંદિરની બાજુમાં જ છે ને ભાઈ અહીં તમે જો ને અહીં ભાઈ ગમે એવું હોય ને અહીં છબી બહુ અહીં મારી ક્યાં કઈ હવે ખબર નહીં। તો ભાઈ અત્યારે ને વાગી ગયા છે 6:15 અને પછી ભાઈ વિડીયો આપણે ઉતાર્યો નહોતો, કેમ કે ભાઈ ઘરે હતા, ઘરે ભાઈ બીજાને કેવો વિડીયો ઉતારવાનો, એટલે અહીંયા લાલપુ ઘર નહોતા, હું તો રિંકલ ઘર હતા, પણ રિંકલ ભાઈ પછી મજા ના આવે ઉતારવાના, આપણે ઘર જેવી મજા ને બીજી મજા ના ઉતારવાની। તો અત્યારે 6:30 જેવું વાગ્યું, 6:30 જેવું વાગ્યું હોય ને હજી અત્યારે પૂગ્યા હોય હજી। હું થોડોક ટાટો બહુ થાય ને પછી જઈને કરતો તડકો કેવો હોય, તડકામાં આવું ને જવું નહીં ભાઈ બહુ લાગે। 10 વાગે ભાઈ એમ ગયા હતા ને ત્યાં તડકો હતો, એ કરતાં વહેલા ગયા હોય ને તો ત્યાં તડકો ન હોય, પણ પછી થોડુંક મોડું થઈ ગયું હતું તો ભાઈ 10 વાગે અમે અહીંથી 9:30 વાગે નીકળી ગયા હતા, 10 વાગે ત્યાં પીગા હતા, તોય તડકો ભાઈ થોડોક થઈ ગયો હતો। તો ભાઈ અત્યારે બીજો દિવસ થઈ ગયો છે ને બીજા દિવસે ભાઈ 9:30 જેવો વાગી ગયો, તો બે બને જય શ્રી રામ। કાલ તો પછી આપણે વિડીયો ઉતાર્યો હતો, કાલ ભાઈ થોડીક બહાર ગયા હતા, પછી થોડુંક કામ હતું એટલે બહાર ગયા હતા, ત્યાં ભાઈ વિડીયો ઉતાર્યો હતો, પછી રાતે શું આપણે ઉતારવાનું હોય, એટલે બીજા દિન બે ભેગું કરી નાખું। હમણાં નાના બહુ આવી તો મને ખબર, પણ ક્યાંય જવાનું નથી થતું, મને લાગે આ વેકેશન આખું આમને કર્મ વી જાય। તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 12 અને ખાવાનું ભાઈ અડધું થઈ ગયું, અડધું બાકી, અડધું થઈ ગયું હું ખબર દેખાડી દો કેનું છે ભાઈ। હા ભાઈ પાછું બંધ થઈ જાય। મગની દાળ તો થઈ ગઈ। હવે અમારા ઘરમાં છે ને બે પ્રકારના વ્યક્તિ છે, એક રોટલી ખાવાવાળા અને એક રોટલા ખાવાવાળા। તો અત્યારે રોટલી બને છે અહીં, અહીં એક રોટલી બને છે, મારે ને મારા પપ્પાને રોટલી જોઈ અને મારા મમ્મીને રોટલા જોઈએ, એટલે ત્રણ અલગ જાતના છે। અમને બે રોટલી હાલે, અમે ભલે ને તમે 10-15 રોટલી ખાવા, રોટલી હાલે, અમને રોટલા ભાવે જ નહીં જરી, પાનું ઊંધું જ છે। એ ભાભી
તો ભાઈ અત્યારે વાગી ગયા છે 9:15 જેવું થઈ ગયું છે અને હવે આપણે ધાબો પર બેસવા જાવ કારણ કે પવન નહીં આવે ને મજા આવી જાય, નીંદર આવી જાય. તો 9 વાગ્યા તો એડિટિંગ કરવું જોઈએ ને આપણે. તો હવે વ્લોગને અહીં કરી નાખીએ આપણે એન્ડ. તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, નીચે સબસ્ક્રાઈબ બટન આવતું હોય લખેલું હોય સાહિલ વસાવા વ્લોગ તો આરામથી દબાવી દો એટલે એને ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય. તો મળી આવવાના આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.